ખાસ કરીને આજે શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આટલી મોટી સંખ્યામાં કેમ લોકો ઉપસ્થિત રહ્યા છે? સંસદ ભવનમાં જ્યારે એક તડીપાર આ દેશના ગૃહમંત્રી બની ગયા હોય અને એમની જે અંદરની કટ્ટરતા છે, જે માનવતા વિરોધની છે, એ માનવતા વિરોધની કટ્ટરતા એમની વાણી વિલાસથી પુરવાર થયેલી છે. આ બંધારણના વિરોધીઓ છે કે જેમણે બાબા સાહેબ માટે એવું વાક્ય વાપર્યું હોય કે ધર્મ બાબા સાહેબ આંબેડકર કર્યા કરીને કરશો તો સ્વર્ગ મળી જવાનું હોય. સ્વર્ગ નહીં, આ ભારતને સ્વર્ગ બનાવવાવાળા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે, જેને લોકશાહીનો પાયો, બંધારણનો પાયો નાખેલો છે. આ દેશની અંદર સમાનતા, બંધુતા અને એકતાની જ્યારે વાત કરી છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે પોતાનું શિક્ષણ લઈ અને આ દેશને જે લોકશાહીનો સાચો અર્થ સમજાયો હોય એવા મહાન ગ્રંથના રચયિતા માટે આજે જે ભગવાનનું બિરુદ આપ્યું છે એ વાસ્તવિકમાં ભારત દેશના ભગવાન કરતા પણ ચડિયાતા છે. ભગવાનને તો કોઈ જોયો નથી, પણ બાબા સાહેબ એ અસ્તિત્વ હતા અને કાયમ માટે અમર રહેશે, કે આજીવન એ અમર રહેવાના છે. આવા સંઘના દલાલોથી કે આવા લોકોના વાણી વિલાસથી બાબા સાહેબની કોઈ વાતને લાંછન લાગવાનું નથી. જે લોકો બંધારણને બાળી નાખવાના, બંધારણને અરબી સમુદ્રમાં ફેંકી દેવાની વાત કરતા હોય એ તડીપાર લોકો આજે આ દેશની અંદર બાબા સાહેબના નામે જ્યારે રાજકારણ રમી રહ્યા હોય ત્યારે વડોદરા ખાતે પણ અમે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા એઆઈસીસીના પ્રભારીશ્રીની અધ્યક્ષ સ્થાને, અમારા પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને આજે આ અમિત શાહ દ્વારા બોલેલા બાબા સાહેબ આંબેડકરના કથનને અમે વખોડી રહ્યા છીએ. સાથે સાથે આજે એમની રાજીનામાની અને એ પદ છોડવા માટેની મારી માંગણી છે. આવનાર દિવસોની અંદર આ વસ્તુ નહીં બને તો આનાથી પણ જલંદ આંદોલનો અને ઉગ્ર આંદોલનો થશે. એની માટે તમામ રીતે સરકાર જવાબદાર રહેશે, વડાપ્રધાન જવાબદાર રહેશે ને ગૃહમંત્રી જવાબદાર રહેશે.